બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જયની. નજર કરીશું આજના 5 મોટા સમાચારો પર. દ્વારકાના ગોમતી ઘાટમાં 7 લોકો ડૂબ્યા, એક યુવતીનું મોત. નદીમાં ઊંટ ઉતારીને ડૂબતા લોકોને બચાવાયા, 6નું રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રાજકોટ એફઆરસી ચેરમેનની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ સાથે એનએસયુઆઈનો વિરોધ. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. છેલ્લા 3 મહિના વીતવા છતાં એફઆરસી ચેરમેનની નિમણૂક થઈ નથી. સૌરાષ્ટ્રની 5000 માંથી 400 જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ અટક્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. સુરતના હોળી બંગલા વિસ્તારનો બનાવ. જૂની ઇમારતની ગેલેરી અચાનક તૂટી પડી. ઇમારતની ગેલેરી ધરાશાયી થતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની કડીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન જીપ લપસી. ભાજપના બદલે કોંગ્રેસ દાદાગીરી કરતી હોવાનું નિવેદન આપ્યું છે. નાના માણસોને હેરાન કરી જોહુકુમી ચલાવવાનું પણ નિવેદન આપ્યું. મહેસાણા જિલ્લામાં હોમગાર્ડ્સ અધિકારીની પરીક્ષામાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ગેરરીતિનો આક્ષેપ કર્યો. ભાજપ આરએસએસના કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. સુંઢિયા ટ્રેનિંગ સેન્ટરમાં 6 દિવસ સુધી બંધ બારણે યોજવામાં આવી પરીક્ષા. કંપની કમાન્ડન્ટ અને ડિવિઝનલ કમાન્ડન્ટની યોજાઈ હતી પરીક્ષા. આવા સમાચારોની માહિતી માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે. નમસ્કાર.